હનુમાનજીની પૂજા કરવાથી બધા દુઃખોનો નાશ થાય છે અને હનુમાનજી પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરે છે. મંગળવારનો દિવસ હનુમાનજીનો હોય છે અને આ દિવસે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે હનુમાનજી કળિયુગના અંત સુધી દુનિયાની રક્ષા કરવાના છે. હનુમાનજીની પૂજા કરતી વખતે બધી જ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ખોટી રીતે હનુમાનજીની પૂજા કરવાથી પૂજા કરવાનું કોઈ ફળ મળતું નથી. એટલા માટે હનુમાનજીની પૂજા કરતી વખતે આપણે ઘણી બધી સાવધાની રાખવી અને નીચે બતાવ્યા પ્રમાણે આ સમયે હનુમાનજીની પૂજા ના કરવી. સિંદૂર ચડાવવાની યોગ્ય રીત. બધાને ખબર છે હનુમાનજીને સિંદૂર ચડાવવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને સિંદૂર ચડાવવાની સાચી રીત નથી ખબર હોતી. તો તમને જણાવી દઈએ કે હનુમાન દાદાને ક્યારેય સૂકું સિંદૂર ચડાવવું ના જોઈએ. કાળા તલના તેલમાં ભેળવીને જ હનુમાન દાદાને સિંદૂર ચડાવવું એ યોગ્ય રીત છે. સૂકે સિંદૂર ચડાવવાથી દાદા પ્રસન્ન નથી થતા. ખરાબ કપડાં પહેરીને પૂજા ન કરવી. હનુમાનજીની પૂજા કરતી વખતે સારા કપડાં પહેરવા જોઈએ. શાસ્ત્રો પ્રમાણે ખરાબ કપડાં પહેરીને હનુમાનજીની પૂજા કરવાથી પૂજાનું ફળ મળતું નથી. એટલા માટે તમારે હનુમાનજીની પૂજા કરતી વખતે સાફ કપડાં પહેરવા જોઈએ. સ્નાન કર્યા વગર પૂજા ન કરવી. દેવી દેવતાની પૂજા હંમેશા સ્નાન કરીને કરવી જોઈએ. એટલે હનુમાનજીની પૂજા સ્નાન કરીને કરવી જોઈએ. સ્નાન કર્યા વગર હનુમાનજીની પૂજા કરવાથી પૂજાનું ફળ મળતું નથી. શાસ્ત્રોમાં કહ્યું છે કે દેવતાઓની પૂજા કરતાં પહેલાં સ્નાન કરવું ફરજિયાત છે. હનુમાનજીની પૂજામાં શુદ્ધતાનો ખૂબ જ મહત્ત્વ છે. તેથી મંગળવારે તેની પૂજા કરતા સમયે તન મન પૂરી રીતે સાફ કરી લો. એટલે કે માંસ કે દારૂ વગેરે સેવન કરીને ભૂલથી પણ હનુમાનજીના મંદિરમાં ન જવું અને ઘરે તેની પૂજા કરવી. નહીં તો હનુમાનજી ક્રોધિત થઈ ભયંકર પરિણામ માટે સજા આપી શકે છે. પૂજનના સમયે ખોટા વિચારની તરફ મનને ન ભટકવા દો. ઘરમાં બાળક જન્મ્યું હોય ત્યારે પરિવારમાં જ્યારે બાળકનો જન્મ થાય એ દિવસે પૂજા ન કરવી જોઈએ. શાસ્ત્રોના અનુસાર બાળકના જન્મના 10 દિવસ સુધી હનુમાનજીની અને દેવી દેવતાઓની પૂજા ન કરવી જોઈએ અને આ 10 દિવસના સમયને સૂતક કહેવામાં આવે છે. ગ્રહણના સમયે હનુમાનજીની અને કોઈ દેવી દેવતાની પૂજા ન કરવી જોઈએ. ચંદ્ર અને સૂર્યના ગ્રહણના સમયે પૂજા કરવાથી પૂજાનું ફળ મળતું નથી. શાસ્ત્રો અનુસાર ગ્રહણ દરમિયાન પૂજા કરવી શુભ નથી અને આ સમયે ભગવાનની મૂર્તિને ઢાંકીને રાખવી જોઈએ. શાંતિ પ્રિય હનુમાન. જો તમારું મન અશાંત છે અને તમે ક્રોધમાં છો ત્યારે હનુમાનજીની પૂજા ન કરવી. શાંતિ પ્રિય હનુમાનને એવી પૂજાથી પ્રસન્નતા નહીં હોય અને તેનો ફળ નહીં મળે. હનુમાનજીની પૂજામાં ચરણામૃતનો પ્રયોગ નહીં હોય. સાથે ખંડિત કે તૂટેલી મૂર્તિની પૂજા કરવી પણ વર્જિત છે. આ રીતે કરવી હનુમાનજીની પૂજા. મંગળવારના દિવસે હનુમાનજીને લાલ રંગનું કપડું ચડાવવું અને એ કપડું ચડાવી પછી હનુમાન ચાલીસા બોલવી. જીવનમાં કોઈ સંકટ આવે ત્યારે હનુમાનજીને સિંદૂર ચડાવવું. સિંદૂર ચડાવવાથી હનુમાનજી તમારા પર રહેલા સંકટને દૂર કરી નાખે છે. હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવના પ્રકોપથી પણ બચી શકાય છે. બસ શનિવારના દિવસે હનુમાનજીની સામે સાંજના સમયે દીવો કરી દેવો અને કાળા રંગની કોઈ પણ વસ્તુનું દાન કરવું. ખરાબ સપના આવવા પર હનુમાનજીને ચડાવવામાં આવેલ સિંદૂર તમારા ઘરે લઈ આવવું અને આ સિંદૂરને કોઈ ડબ્બામાં રાખી તમારી પથારી નીચે રાખી દેવું. એવું કરવાથી તમને ખરાબ સપના આવવાનું બંધ થઈ જશે. તમારી આસપાસ નકારાત્મક ઉર્જા મહેસૂસ થવા પર હનુમાનજીના નામનો જાપ કરો. હનુમાનજીની તસવીર અથવા મૂર્તિને ઘરમાં પણ રાખવામાં આવે છે. હનુમાનજીની કઈ તસવીરને ઘરમાં રાખવી જોઈએ અને કઈ રીતે તસવીરને ન રાખવી જોઈએ એ વાતની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. જય બજરંગબલી, જય શ્રી રામ.